ટ્રેલર જોઈએ તો યશ ગ્રે શેડમાં થોડુંક દેખાય. યશ આની અંદર ગ્રે શેડ કરતાં થોડોક વધારે ડાર્કર સાઈડ પણ છે. સુહદને પણ લોકો એક લાલોના કેરેક્ટરથી યાદ રાખી ચૂક્યા છે. જો લાલોની જેમ જોવા જશો તો સુહદ એ સુહદ દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. સ્ત્રીઓને છે ને જન્મતા હવે ટ્રેનિંગ આપે, આદર્શ દીકરી કઈ રીતે બનવાનું, આદર્શ બેન કઈ રીતે બનવાનું, ને અમને લોકોને ડગલે ને પગલે એવું કહેવામાં છે કે પેલા મરદ બન. ફ્રી હોય ત્યારે અગેન પોતાના જ મૂવી લગાવીને જુઓ છો? નહીં, બિલકુલ નહીં સાહેબ. તમે ડિરેક્ટે કરી છે, પ્રોડ્યુસર કરી છે, તમને કઈ પોઝિશન વધારે ગમે? તમારા સપનાની ઇન્ડસ્ટ્રી કેવી છે? મારા સપનાની ઇન્ડસ્ટ્રી, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, ખરેખર કોઈ પૂછ્યું નથી. ઘણી વખતે ફિલ્મમાં એ ફરિયાદ આવતી હોય છે કે યાર મારે તો આમ રમવું હતું પણ પ્રોડ્યુસરે આ વસ્તુ કરવા ના દીધી. ડિરેક્ટર જનની છે અને પ્રોડ્યુસર ફાધર છે. કન્સ્ટ્રક્ટિવ ડિસ્કશન છે કે ડિબેટ છે કે લડાઈ છે, પણ એ હંમેશા સર્જન માટે જ હોય છે. ઓડિયન્સ બદલાયું છે કે ગુજરાતી સિનેમા? એની પાસે ચોઇસીસ ₹100 એક ટિકિટ છે, પ્રોડ્યુસરના ખિસ્સામાં કેટલા મળે? ઓન એન એવરેજ. પણ હવે ઓટીટીનો સપોર્ટ ગણી શકાય પ્રોડ્યુસરને? ગુજરાતી સિનેમાના પોડકાસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂઝ કે પછી ન્યૂઝ સ્ટોરીઝ જ્યારે પણ થાય ત્યારે એક ચવાઈ ગયેલું સ્ટાર્ટિંગ બહુ હોય, જેમાં એક લાઈન એવી હોય કે લોકો ગુજરાતી ફિલ્મ જોતા નહોતા, હું ગુજરાતી ફિલ્મ કેવી રીતે જોઈશ એવું કહેતા હતા, ત્યારે કેવી રીતે જઈશ નામની એક ફિલ્મ થકી ગુજરાતી ઓડિયન્સને ગુજરાતી સિનેમા સુધી કનેક્ટ કરનાર એક વ્યક્તિ સાથે આપણે વાત કરીએ. હવે એમણે એ ફિલ્મ પછી તો એટલી બધી ઉપલબ્ધિઓ મેળવી છે, એનાથી શરૂઆત થતી હોય તો લોકોને એમ થાય કે હા આ કારણ બરાબર છે. કારણ કે એમની સાથે જ્યારે વાત કરવા બેસીએ તો એમણે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ પછી પોતે જે સિનેમાનું એનાલિસિસ કર્યું છે એનું તારણ, અને હમણાં જ એમની ફિલ્મને રાષ્ટ્રીય કક્ષાનો એક એવોર્ડ મળ્યો છે. એ ફિલ્મનું નામ એટલે મારણ. અને આ મારણ થકી ગુજરાતી સિનેમાને એક વિશેષ ભેટ આપનાર અભિષેક જૈન આપણી સાથે છે. અભિષેકભાઈ કેમ છો? બસ મજામાં છું જીતુભાઈ. તમારો એક વિડીયો જોયો હતો ભીની આંખવાળો, મારણના રિઝલ્ટ પછી તરત જ એ અભિનયના સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં કરેક્ટ પોસ્ટ થયેલો મેં જોયો. બિલકુલ બિલકુલ. એટલે એ ખુશી ત્યારે જે હતી કદાચ સેમ ફિલિંગ અત્યારે હોય કે ન હોય, પણ છતાંય પૂછવું છે, મારણને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું, કેવી લાગણી અનુભવો છો? તમે યાર શરૂઆત જ એકદમ ભાવુક કરી નાખી. બહુ જ, એટલે અત્યારે તો સિંકિન નથી થઈ રહ્યું એવું જ લાગી રહ્યું છે, પણ તમે જે ઘટનાની વાત કરી હું જરાક ઇમોશનલ થઈ ગયો હતો. એનું કારણ છે કે 2012માં જ્યારે કેવી રીતે જઈશ બનાવીને તો એને આપણે નેશનલ એવોર્ડ માટે મોકલેલી. યસ. અને પછી એવું હતું કે મળશે એવોર્ડ. હું પણ હતો 22, હું 24 વર્ષનો હતો, એટલે કદાચ એવું કહેવાય કે ઓલું બચકાની હરકતથી મને એવું હતું મનમાં કે એવોર્ડ મળશે. અને એ વર્ષ 2013માં એવોર્ડ આપવાના હતા. હવે 2013 એટલે ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થતા. તો મને લાગ્યું કેટલી સરસ ઘટના થશે, ઇન્ડિયન સિનેમા 100 યર્સ કમ્પ્લીટ કરશે અને મને ગુજરાતી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળશે. તો હું એવોર્ડની અનાઉન્સમેન્ટ હતી તે દિવસે દિલ્હી પહોંચી ગયો. ઓકે. વિજ્ઞાન ભવનની બહાર હતો અને મને ખબર પડી કે એવોર્ડ નથી મળ્યો. એ વર્ષે ગુજરાતીની કેટેગરી જ નહોતી ઓપન કરી એ લોકોએ. ત્યારે મને એવું થયું કે એક દિવસ યાર એવોર્ડ મળવો જોઈએ. નેશનલ એવોર્ડ સર્વોત્તમ એવોર્ડ છે ભારતનો, મળવો જોઈએ. પછી 2014માં જ્યારે બેયર બનાવી ત્યારે પણ એવી અપેક્ષા હતી. અગેન આઈ વોઝ વેરી યંગ, 26 વર્ષનો, એટલે મને લાગ્યું કે આમાં મળવો જોઈએ, ન થયું. પછી જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો એ રોંગ સાઈડ રાજુ માટે મળ્યો, પણ એમાં હું પ્રોડ્યુસર હતો અને એમાં બી નામ મારું એઝ અ પ્રોડ્યુસર નથી, હું કો પ્રોડ્યુસર છું. એવોર્ડ મળ્યો, વિજ્ઞાન ભવન સુધી પહોંચ્યો, પણ હું બહાર ઉપરની તરફ જ્યાં બધા રિલેટિવ્સ બેઠા હોય ત્યાં બેઠા હતા. મારા ભાઈ અને નિખિલ ત્યાં એવોર્ડ લેવા ગયા હતા. ત્યારે બી એવું થયું કે યાર કંઈક દિવસ એવોર્ડ મળે તો કેટલી મજા આવે. પ્રેસિડેન્શિયલ એવોર્ડ છે, આટલા વર્ષોનું આ જે ફિલિંગ છે ને એ દિવસે બહાર નીકળી. અને બીજી ખાસ વાત એ કે આ એવોર્ડ અનાઉન્સ થયો 18મી જુલાઈ 2026, રાઈટ, થોડાક દિવસો પહેલાં. અને એક્ઝેક્ટલી 18મી જુલાઈ 2006
એ મારી ફિલ્મ સ્કૂલનું મારું પહેલું કદમ. ઓકે. પહેલી વખત હું ફિલ્મ સ્કૂલમાં એન્ટર થયો એટલે એવું કહેવાય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મારી કારકિર્દીની શરૂઆત એક્ઝેક્ટ 20 વર્ષ પહેલાં થઈ. વિસ્લિંગ વુડ્સ ફાઉન્ડર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યું હતું અને અવોર્ડ અનાઉન્સ થયા. ક્યાં વાત. તો આ બધા ખબર નહીં એવું કહેવાય ને કે બધું બધા ગોઠવાયેલું હતું. કદાચ ઇટ વોઝ કોઇન્સિડન્સ, ઇટ વોઝ રિટન સમવેર, એવું થઈ ગયું. એટલે બહુ જ ભાવુક થઈ ગયો હતો હું. અને મને એક વેલિડેશનની પણ જરૂર હતી ખરેખર. આટલા વર્ષોથી જ્યારે ફિલ્મ નહોતી બનાવી, એનું નહીં બનાવવાના કારણો ઘણા બધા માનસિક હતા કે મને એવું લાગતું હતું, સેલ્ફ ડાઉટમાં હતો કે કદાચ હું ફિલ્મ બનાવવા માટે બન્યો બી છું કે નહીં, હું કરેક્ટ ફિલ્મ બનાવી શકું છું કે નહીં, મારી વાર્તાઓ લોકો સુધી પહોંચશે કે નહીં. આ બધી જ ગળમથલમાં હતો. પણ એમાંથી બહાર નીકળવા માટે એક જ ઉપાય હોય, ફરીથી માથું ડોકું અંદર નાખીને કામ કરો. એ કામ કર્યું અને આનો ફળ મળ્યો મને. પણ જેમ હમણાં ઓફ કેમેરા મેં તમને વાત કરી કે વિરાંજલીના ઇવેન્ટ ડિરેક્ટર તરીકે હું હતો, એ પછી જ્યારે મારે અસરદાર પાટીદાર કરવાનું થયું તો જાત સાથે કોમ્પિટિશન હતી બિલકુલ. કે મેં જે પહેલાં પરફોર્મ કર્યું છે એના કરતાં બેટર આપવું છે. પહેલી જ વખતે તમને લોકોએ વધાવી લીધા કે યાર જોરદાર કંઈક સરસ મજાની ફિલ્મ આવી ગઈ. એ પછી દરેક ફિલ્મ વખતે એક આ ટેન્શન તો રહેતું જ હશે ને? નહીં, મને નથી રહેતું. જાત સાથે સ્પર્ધા ન થાય? કોઈની સાથે સ્પર્ધા નથી થતી. મારે એકચ્યુઅલી ફોર્ચ્યુનેટલી મારી યાદશક્તિ બહુ ખરાબ છે. ઓકે. તો મને યાદ બી નથી કે ભૂતકાળમાં મેં શું કર્યું છે. વિસ્મૃતિનું વરદાન. નહીં, એટલે યાદ નથી. એટલે ઓબ્વિયસલી માઇલસ્ટોન તમને ખ્યાલ જ હોય, એટલો પ્રેમ આપ્યો છે, બધું છે, પણ એનો કોઈ પ્રકારનો શું કહેવાય ભાર નથી, એ પ્રકારનું કોઈ કોમ્પિટિશન નથી. બસ એક સારી વાર્તા સારી રીતે કહી શકું અને એ પ્રોસેસમાં મજા આવે, નવા ચેલેન્જીસ, નવા પડકારો હું ઝીલી શકું, એની મજા મારે માણવી છે. અને એ ફિલ્મ દર ફિલ્મ નવા સબ્જેક્ટ, સોસાયટીને નવા સબ્જેક્ટ્સ આપવાની અત્યારે સૌથી વધારે જરૂર છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એન્ટરટેનમેન્ટ અને એન્ગેજમેન્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ સોશિયલ સેન્સિટિવિટી, એ બધું એકદમ ગૂંચવાઈ ગયું છે. અને હું નથી કહેતો કે આનો કોઈ ઝંડો લઈને હું આગળ જઈ રહ્યો છું, પણ મને પર્સનલી એવું લાગે છે કે જ્યાં સુધી સોશિયલી તમે સેન્સિટિવ ના હો અને તમે સોશિયલી રિસ્પોન્સિબલી ફિલ્મ ના બનાવો, ત્યાં સુધી તમે લોકોને એન્ગેજ નથી કરી શકતા. અને લોકો એન્ગેજ ના થાય તો લોકો એન્ટરટેન નહીં થાય. અકોર્ડિંગ ટુ યુ સિનેમા એ મિરર છે સોસાયટી માટે, એટલે એમાં કંઈક એવું ઝળકતું રહેવું જોઈએ. હા, એટલે આ બહુ ઇનફેમસ ડાયલોગ છે કે સોસાયટીનું મિરર છે સિનેમા. હું તો એવું કહું છું કે એક સ્ટોરી ટેલિંગનું માધ્યમ છે. પછી એ મેકર પર ડિપેન્ડન્ટ છે કે એ સોસાયટીને મિરર દેખાડવા માગે છે કે પછી પોતાની જ રીતે એક કલ્પનાથી કંઈક બનાવવા માગે છે. એટલે કોઈ એ જવાબદારીનો ભાર ન હોવો જોઈએ. કેવી રીતેથી મારણ સુધીની આખી સફર થઈ? મને મારણ વિશે થોડું સમજવું છે. આ વાર્તા ઉગી કેવી રીતે? આની પાછળ બી એક આમ વાર્તા જ છે, લાંબી, પણ એ ટૂંકમાં કહેવાની કોશિશ કરીશ. હું છે ને, મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. અમે બંને બે ભાઈઓ છીએ અને પપ્પા ઘરે, અને મારી મમ્મી એમના ઘરેથી સૌથી મોટા. એટલે શી ઇઝ ઓલમોસ્ટ લાઈક અ મેલ ફિગર. ઓબ્વિયસલી ફિમેલ છે પણ મેલ ફિગર. તો હું મારા જીવનના 20 વર્ષ 22 વર્ષ મેલ ઘરમાં જ રહ્યો છું, મેલ સેન્ટ્રિક ઘરમાં રહ્યો છું. મારા ભાભી જ્યારે આવ્યા ઘરે, એટલે ભાઈ પરણ્યા, ત્યારે પહેલું ઇન્ટ્રોડક્શન એક સ્ત્રી સાથેનો મારો થયો. પછી મારી ભત્રીજી આવી, એટલે એ બીજું ઇન્ટ્રોડક્શન. ધીરે ધીરે સ્ત્રીને સમજતો થયો. અને એક વળાંક એવો આવ્યો કે હું એક દિવસ બોમ્બેથી અમદાવાદ આવી રહ્યો હતો અને બેન્ડ્રા ટર્મિનસથી મારે ટ્રેન લેવાની હતી. મધરાતની વાત છે, 11:30-12 વાગ્યાની વાત છે. ઓટોમાં હું બેન્ડ્રા ટર્મિનસ બાજુ જઈ રહ્યો છું, ઉતાવળમાં છું. એટલે નાની શેરીમાંથી રિક્ષાવાળાને કીધું તો ઓટોવાળા ભાઈ કાઢો તમે. અને ત્યાં કંઈક સ્ત્રીનો અવાજ, પડઘા ના પડતા હોય, તમને એકો થતો હોય ને નાનકડી શેરીઓ હોય, એ પડઘાઓ પડતા હતા અને જોશથી ચિલ્લાવાનો અવાજ કે લાફા ખાવાનો અવાજ બધો આવતો હતો. મેં ઓટોવાળાને રોક્યો. મેં કીધું ભૈયા 2 મિનિટ રોકતે, દેખો સાહેબ મેં નહીં ઉતરૂંગા. ત્યારે મને બી બીક લાગી. તો ઓલો સળિયો પકડીને હું પણ મેં ડોક કાઢીને મેં કીધું, મરાઠીમાં કંઈક વળ્યો હું ભાઈને. ભાઈ તો પાછા વળ્યા નહીં, એ તો મારી ચાલુ જ હતી એમની. એ જે લેડી હતી ને, એ આમ ડોક વાળીને એમને કીધું મરાઠીમાં કે તમે રહેવા દો, કંઈ વાંધો નથી, આ મારો હસબન્ડ જ છે, તમે જાઓ. અને આખી રાત એ ટ્રેન જર્નીમાં બોમ્બેથી અમદાવાદ આવતો મને આ જ ચાલતું રહ્યું કે આવું તો શું થાય છે આપણા સમાજમાં. કે અને એક સર્ટન વર્ગની વાત નથી કરી રહ્યા આપણે,
બધા જ ઇકોનોમિક સ્ટ્રેટાની અંદર સ્ત્રી ક્યાંક ને ક્યાંક કેપ્ટિવેટેડ છે, ક્યાંક ને ક્યાંક ગોંધાયેલી છે. આપણે ભલે ફેમિનિઝમની વાતો કરીએ કે વિમેન એમ્પાવરમેન્ટની વાતો કરીએ, પણ તમે બહુ ઉપર છેલ્લે બધું જુઓ ને, આ બધું બહુ ગિમિક્રીઝ કરી રહ્યા છીએ એક બાજુ, બીજી બાજુ જે હકીકત છે બહુ દૂર છે આ વસ્તુથી. તો એના વિશે મારે વાત કહેવી હતી, વિમેન સર્વાઈવલની વાત કહેવી હતી. એટલે મેં મારા રાઇટર દિવ્યાબેન ઠાકોર જે છે એમને કહ્યું કે તમે આના પર કંઈક વિચારો. તો એમને આખી વાર્તા ઘડી અને એક ગામની અંદર કઈ રીતે એક છોકરી કિડનેપ થઈને આવીને રહે છે અને આખું ગામ એ જાણે છે, પણ ગામમાંથી કોઈની હિંમત નથી એ છોકરીને બહાર લાવવાની કે એને બચાવવાની. તો હવે આ છોકરી આટલા વર્ષો સુધી અહીંયા જે છે શું કરવાની છે? ધીરે ધીરે સ્ટોકહોમ સિન્ડ્રોમ આવી જાય, ધીરે ધીરે તમે સબમિસિવ થઈ જાઓ. હવે આ જ એનોલોજીને તમે સમાજની અંદર જુઓ. એક દીકરી પરણીને એક ઘરે આવે છે, કદાચ સ્વૈચ્છિક, કદાચ મજબૂરીથી, કદાચ જોર જબરજસ્તીથી. આવ્યા બાદ એને શું કરવાનું છે? એને એક્સેપ્ટ જ કરવાનું છે ને કે આ જે છે એ જ છે. આ પણ એક સ્ટોકહોમ સિન્ડ્રોમ છે. તો આના વિશે વાત છે અને ઘણા બધા અલગ અલગ પાસાઓ સમાજના આની અંદર એક્સપ્લોર કર્યા છે. તો હા, એટલે તમે મને પ્રશ્ન પૂછ્યો મારણ વિશે, પણ હું ઘૂસી ગયો એની પાછળની વાર્તા પર. એ જ વાર્તા સમજવી હતી કે કેમ વિચાર આવ્યો અને મારણ કેમ બની. કારણ કે કંઈક તો એવી ઘટના હોય કે જે તમને સિનેમાના પડદા પહેલા એક રાષ્ટ્રીય ઓળખ અપાવી ચૂકી છે આ ફિલ્મ. એ રીતે બિલકુલ. કયા કયા પ્રકારના પાત્રો આ ફિલ્મમાં જોવા મળે છે? આમાં છે ને મૂળ તમે જોવા જાઓ તો 4 પ્રકારની સ્ત્રી છે. એક છે જે કિડનેપ થઈ ગઈ છે અને સબમિસિવ થઈ ગઈ છે કે ભાઈ જે છે આ જ છે. બીજી છે જે કિડનેપ થઈ ગઈ છે પણ એ સતત પ્રયાસ કરે છે ભાગી છૂટવાની, અને એને ખબર છે, બહુ હોપફુલ છે કે હું આમાંથી બહાર તો નીકળી જ જઈશ, અને સતત પ્રયાસો કરે છે. એના કારણે એને માર પડે છે, આ છે તે છે, પકડાય છે વારે ઘડીએ, પણ તોય ભાગે છે. ત્રીજી જે છે એ હંમેશા આ વસ્તુથી નેગ્લેક્ટેડ છે. એ નેગ્લેક્ટેડનો મારો તાત્પર્ય કહેવાનો એ છે કે એને એવું છે કે આવું થયું છે ને તો તારા નસીબ, જીવન તો આવું જ હોય. એને સ્વીકાર નેગ્લિજન્સ, એને સ્વીકારી લીધું છે. અને ચોથી જે છે એ શું કહેવાય કે કમનસીબે એની પાસે કોઈ બીજો ઓપ્શન નથી ને જીવન ટૂંકાવી દે છે. તો આ 4 પ્રકારના પાત્રો છે, અને એની સામે 2 પ્રકારના કે 3 પ્રકારના એવા મેલ છે, પુરુષો છે, જેમનો દ્રષ્ટિકોણ સ્ત્રીઓને લઈને શું છે, કે પોતાના મરદ હોવાનો એમનો દ્રષ્ટિકોણ શું છે. તો એના વિશે પણ આપણે વાત કરી છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ કોમ્પ્લેક્સિટી સાથે સરળતાથી આને સાયકોલોજીકલ થ્રિલરનો એક શું કહેવાય પહેરવેશ આપીને આ વાર્તા કહેવાનો પ્રયાસ કર્યો છે. એટલે ટ્રેલર જોઈએ તો યશ ગ્રે શેડમાં થોડુંક દેખાય. બિલકુલ. યશ આની અંદર ગ્રે શેડ કરતાં થોડોક વધારે ડાર્કર સાઈડ પણ છે. ઓકે, એટલે લોકોને એકદમ એક જુદી ઘટના જોવા મળશે. બિલકુલ બિલકુલ. એન્ટેગનિસ્ટની જેમ તમે બહાર નીકળશો તો કદાચ મને લાગે છે યશથી બીક પણ લાગશે લોકોને. તો એ એક્ટર માટે સફળતા છે. એ એક્ટર માટે એને બહુ અદ્ભુત કામ કર્યું છે. શિકાગોમાં અમારી ફિલ્મ જ્યારે સ્ક્રીન થઈ ત્યારે એની સાથે કોમ્પિટિશનમાં બમન ઈરાની જેવા દિગ્ગજ કલાકાર અને યશ એવોર્ડ જીત્યો. ક્યાં વાત. તો એને મને લાગે છે કે એને પોતાનો જીવ પરોવી દીધો છે આ ફિલ્મની અંદર, અને એ હજી એવું માનતો નથી, કહેતો નથી, પણ મને એવું લાગે છે કે ધીસ ઇઝ હિઝ બેસ્ટ જોબ. આ ફિલ્મ તો તમારી બની ગઈ હતી પહેલાં ઓહો વખતે, ત્યારે ફોર્મેટ જુદું હતું. ત્યારે સુહદની કોઈ ઇમેજ લોકોના માનસમાં નહોતી. હવે સુહદને પણ લોકો એક લાલોના કેરેક્ટરથી યાદ રાખી ચૂક્યા છે. ત્યારે સુહદનું એમાં એક કેરેક્ટર જોવા મળવાનું છે. યસ. એ સુહદની ભૂમિકા કઈ રીતે હશે? સુહદની ભૂમિકા ગ્રે શેડમાં છે. ઓકે. જે આ બધી વ્યવસ્થાનો ભાગ તો છે, પણ એ પોતાની જાતને પણ પ્રશ્ન કરે છે કે હું કેમ આ વ્યવસ્થાનો ભાગ છું, મારે કેમ પોતાની જાતને હંમેશા એ પુરવાર કરવો છે કે હું મરદ છું, અને મરદની ખરી પરિભાષા શું. તો એ ટ્રેલરની અંદર પણ ડાયલોગ છે કે તમને જનતા સ્ત્રીઓને કહેવામાં આવે છે તો દીકરી બન, બેન બન, મા બન, પણ અમને તો નાનપણથી એક જ વસ્તુ કહેવામાં આવે છે, મરદ બન, મરદ બન, મરદ બન, મરદ બન. નથી બનવું મારે મરદ. તો આ એનું શેડ છે. પણ સુહદ વિશે એક વાત કહેવા માંગીશ કે આ તો લાલો આવી, પણ એની પહેલાં મેં એક પોડકાસ્ટમાં કોઈકે મને પૂછ્યું તમારો ફેવરેટ એક્ટર કોણ છે,
અને મેં નામ આપ્યું શ્રુહદ ગોસ્વામી. ત્યારે એમને બી ખબર નહોતી કોણ છે આ, કારણ કે અમારું કનેક્શન 2021થી છે અને લગભગ ઓહોની 12-13 સિરીઝમાં એ કામ કરી ચૂક્યો છે અને મારણમાં પણ કામ કરી ચૂક્યો છે. લોકોને શ્રુહદ જો લાલોની જેમ જોવા જશો તો શ્રુહદ એ દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ, પણ શ્રુહદ એટલો ઉમદા કલાકાર છે કે પોતાની જાતને સ્કિનમાં નાખી દે છે ને પછી તમે કૃષ્ણની જેમ પણ એને જોઈ શકો છો, તમે એને બાબુની જેમ પણ જે આનો પાત્ર છે એની જેમ પણ જોઈ શકો છો. તો એની મજા એ છે અને મને લાગે છે કે લોકો કદાચ જો એને લાલોની ઇમેજમાંથી દૂર જઈને ફિલ્મ જોવા જશે તો નિરાશ નહીં થાય. મેં શ્રુહદને પહેલી વાર નોટિસ કર્યો તો ધ્રુવની ફિલ્મમાં, બિલકુલ કાશી રાઘવમાં. બિલકુલ. અને એમાં જે સહજતાથી શ્રુહદને પરફોર્મ કરતા જોયો હતો એટલે કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે ના તગડો એક્ટર એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે. યસ. ગુજરાતી સિનેમાને અત્યારે તો એક જુદા લેવલ ઉપર જઈ રહી છે. તમારા સપનાની ઇન્ડસ્ટ્રી કેવી છે? મારા સપનાની ઇન્ડસ્ટ્રી, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, ખરેખર કોઈ પૂછ્યું નથી. મેરે ખ્વાબો કી ઇન્ડસ્ટ્રી મને લાગે છે કે જ્યાં એક ફ્રેટર્નિટી હોય. ફ્રેટર્નિટી એક ફ્રેન્ચ વર્ડ છે, એનો મતલબ છે કે બધા એક ભેગા મળીને એક ઝુંબેશની જેમ, એક મૂવમેન્ટની જેમ આને જુએ અને એમાં કામ કરે, જ્યાં અલગ અલગ વાર્તાઓ, અલગ અલગ વાર્તાકારો, અલગ અલગ લોકો કામ કરી શકે અને એમના કામ કરવા માટેનું એક ઇકોસિસ્ટમ બહુ હેલ્ધી હોય. એને હું કહીશ કે મારા સપનાઓની ઇન્ડસ્ટ્રી, પણ બહુ વધારે દૂર છે એ સપનું હજી. બહુ કોમ્પેક્ટ ફ્રેટર્નિટી એટલે ગ્રુપ અને ગ્રુપિઝમ વાળી જે ઘટના છે. હા, એ મેં ઘણી વખતે સાંભળ્યું છે, ઘણા લોકો પાસેથી આ બધી વસ્તુઓ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહી છે અને એમના જે રિફ્લેક્ટ ના થતું હોય એની તો ચર્ચા જ ના હોય. હા, એ દેખાતું હોય તો જ એ વસ્તુની ચર્ચા થાય. બિલકુલ. ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મિસિંગ શું છે? ઘણા અંશે જોવા જઈએ તો રાઇટ ઇન્ટેન્ટ ની કમી છે, એ મિસિંગ છે. બીજું પ્રોફેશનલિઝમ હજી થોડુંક મિસિંગ છે. અને જેમ મેં કહ્યું ને કે ફ્રેટર્નિટી, ભેગા મળીને ચાલવાની વાત, એ મિસિંગ છે. કોઈ એક વ્યક્તિએ ફિલ્મ બનાવી છે, પ્રોડ્યુસર તરીકે એને એન્ટર થવું છે અને તમે ડિરેક્ટર પણ રહી ચૂક્યા છો, પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છો, એણે શું ધ્યાન રાખવું જોઈએ? પહેલાં તો પ્રોડ્યુસરની સાચી પરિભાષા શું છે એ સમજવાની જરૂર છે. પ્રોડ્યુસરનો મતલબ એ નથી જે માણસ પૈસા રોકે છે, એ તો કદાચ ફાઇનાન્સિયર પણ કહેવાય. પ્રોડ્યુસરનું કામ એ છે કે એ જે પૈસા છે એને ક્યાં સારી રીતે ડિપ્લોય કરવા, એને મેનેજ કરવું, યોગ્ય રીતે લોકોને પૈસા મળે એ જોવું અને જેટલા પૈસામાં ફિલ્મ બનાવી છે એટલામાં બને અને એ ફિલ્મની પણ કિંમત એવી હોય જે એની ઓડિયન્સને સાર્થક થાય. અને આ બધાથી ઉપર પ્રોડ્યુસરની સૌથી મોટી જવાબદારી ઇઝ લાઈક ધી એલ્ડર બ્રધર ઇન ધ હાઉસ. તમે મોટા ભાઈ છો, તમારે બધાને સાચવવાના, તમારે વધારે કંઈ કરવું નથી, તમારે બધાને સાચવવાના છે. મોટા બાપા નથી કહેતા આપણે, એનું કામ છે પ્રોડ્યુસર. પણ જો કોઈને એન્ટર થવું હોય તો માત્ર પૈસા નહીં, વાર્તા કહેવાની રાઇટ ઇન્ટેન્ટ. પણ તમારે વાર્તા નથી કહેવાની, પણ જે માણસ કહેવાનો છે એને કરેક્ટ રીતે તમે એમ્પાવર કરો, એને તમે એ બધા જ સાધનો આપો જેથી એ કહી શકે, એને હું કહીશ કે એન્ટર થવું જોઈએ, કે એને હું કહીશ સાચા અર્થમાં પ્રોડ્યુસર. ઘણી વખતે ફિલ્મમાં એ ફરિયાદ આવતી હોય છે કે યાર મારે તો આમ રમવું હતું પણ પ્રોડ્યુસરે આ વસ્તુ કરવા ના દીધી. કટ સાઇઝ કેવી રીતે, આનું મતલબ ડિસાઇડ કેવી રીતે, પ્રિસાઇઝ કેવી રીતે કરે? જો ડિરેક્ટર સર્વોપરી છે, આ ડિરેક્ટર્સ મીડિયમ છે, બરાબર છે. ડિરેક્ટર જનની છે અને પ્રોડ્યુસર ફાધર છે. એટલે માં કહેશે કે મારા પેટની અંદર આ બાળક છે ને એને આવું પોષણ જોઈએ છે, તો બાપે સમજવું જ પડશે. એ ફીલ નહીં કરી શકે, પણ એને એ ન્યાય આપવાનું છે કે જે પૈસા મારી પાસે છે, જેટલા હું રોકાણ કરીને બેઠો છું એટલામાં એનું કઈ રીતે પેટ ભરી શકું છું. ત્યારે કોન્ફ્લિક્ટ પૈસા અને વિઝનનું જ આવે છે અને હંમેશા એક હેલ્ધી કોન્ફ્લિક્ટ જ છે. આને આપણે કોઈ પ્રકારનું શું કહેવાય વિવાદની જેમ ન જોવાની જરૂર હોય, પણ એનો વચલો રસ્તો નીકળી જ જાય છે. તો એ વચલો રસ્તો કાઢવાનો હોય છે અને મને લાગે છે કે આ બહુ કન્સ્ટ્રક્ટિવ ડિસ્કશન છે કે ડિબેટ છે કે લડાઈ છે, પણ એ હંમેશા સર્જન માટે જ હોય છે, એ બાળક માટે જ હોય છે. તો એ માં લડતી હોય કે બાપ લડતો હોય, પણ બાળક એ સેન્ટરમાં છે. એક સવાલ મારણનો મને એ થાય, જ્યારે એને મિસિંગવાળા ફોર્મેટમાં તમે રિલીઝ કરવાના હતા
તો તમારી પાસે ડ્યુરેશન બહુ મોટું હશે. હાજી. એને એમાં કાતર ફેરવવી એ કેટલું ટફ હતું? એ બહુ ટફ હતું જીતુભાઈ, બહુ ટફ હતું. કારણ કે એઝ અ ડિરેક્ટર તમારી ઓબ્જેક્ટિવિટી જે છે ને એ લાવતા બહુ વાર લાગે. અને તમે બહુ એ નથી કહેતા કિલ યોર ઓન ડાર્લિંગ્સ. ફિલ્મ મેકિંગમાં બહુ એ ટિપિકલી કહેવાય છે કે બધી વસ્તુ તમને બહુ પ્રિય હોય. કોને કાપવું, અને તમને સતત દરેક વસ્તુ કાપતા હોય ને ત્યારે તમને સ્મરણ આવે કે આને તો આવી રીતે શૂટ કર્યું હતું, આવી તકલીફમાં હતા, ને આવું કરતા હતા, ને આવું કરતા, આને કઈ રીતે જવા દેવાય. એ વસ્તુથી બહાર નીકળતા મને 8 મહિના લાગ્યા. એને સિરીઝમાંથી ફિલ્મની જેમ એડિટ કરતાં મને 8 મહિના લાગ્યા. કારણ કે હું સતત એ ઓબ્જેક્ટિવ વ્યૂથી એને કાપવાના પ્રયાસ કરતો હતો. પછી ઘણી વખતે કાપું, પછી હું બહાર રહીને જોઉં, પછી પાછો એડિટમાં જઉં, પછી પાછો કરું. એટલે એને બહુ સમય લાગ્યો, પણ એ સૌથી ટફેસ્ટ ટાઈમ મારણનો કહેવાય તો એનું એડિટિંગ હતું. ફ્રી હોય ત્યારે અગેન પોતાના જ મૂવી લગાવીને જુઓ છો? નહીં, બિલકુલ નહીં સાહેબ. ના, હું એટલો બી નાર્સિસિસ્ટ કે સેલ્ફ સેન્ટર્ડ નથી. કારણ કે પોતાનું સર્જન હોય તો એવું થાય કે હા મેં આવું કંઈક ક્રિએટ કર્યું હતું એમ. અરે મારી સાથે તો એવું થાય છે કે ઘણા લોકો છે ને કોઈક ડાયલોગ બોલી જાય છે વાતમાં. ઓકે. કોઈ તમને મળવા આવે ને તમને કદાચ ઇમ્પ્રેસ કરવા માટે કોઈ ડાયલોગ બોલી જાય. યાર સારું છે, શું વાત છે સાહેબ, તમારી જ ફિલ્મનો છે, આવું કેમ કહો છો? કે યાર ખરેખર કઈ ફિલ્મનું હતું? એટલે એવું નથી કે હું કોઈ નાટક કરતો હોઉં છું, પણ મને ખરેખર યાદ નથી હોતું. કોણ યાદ રાખે? ભાઈ મેં 2014માં બનાવેલી 2 કોઈ ડાયલોગ થોડી યાદ રાખે. પણ છે એટલે હું એ પણ છું જ નહીં ભાઈ. પાછળ ફરીને જુઓ તો ફિલ્મની જેમ આખી જર્ની દેખાતી હોય. બિલકુલ. કઈ વસ્તુ સૌથી વધારે ટચ કરી ગઈ હતી તમને? 2012માં જ્યારે કેવી રીતે જઈશનું પહેલું સ્ક્રીનિંગ હતું ને, પબ્લિક સ્ક્રીનિંગ, એમાં એક કાકા 60-65 વર્ષના હશે. ફિલ્મના અંતે અમે જ્યારે ઓડિયન્સ ઇન્ટરેક્શન માટે ગયા ત્યારે સીટ પરથી ઊભા થઈને મને એકદમ એગ્રેસિવલી, તમે ગુજરાતી ફિલ્મ બનાવતા જ રહેજો. આ વાત એ વખતે મને લાગ્યું કે યાર ઇતને ક્યું ભાવુક કરે અંકલ. પણ હવે એ ઘર કરી ગઈ. એમને કદાચ એ જવાબદારી સોંપી દીધી કે શું કહેવાય, એનું બીજ રોપાઈ ગયું. પણ એના કરતાં વધારે મને જે વ્યક્તિને હું બહુ મિસ કરું છું જ્યારે પણ હું ફ્રેટર્નિટીની વાત કરું છું, એ આશિષ કક્કડ છે. એ એકચ્યુઅલી એ માણસ શું કહેવાય, એક દૂત કહેવાય. બહુ તગડા એક્ટર કરતાં બહુ ઉમદા માણસ હતા. બહુ જ સરસ માણસ, બહુ જ સરસ વ્યક્તિ. અને ફ્રેટર્નિટીની પરિભાષામાં સૌથી અવ્વલ દરજે આવે એ આશિષ કક્કડ. 2009માં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને કોઈકે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. પછી આશિષભાઈ કીધું તમારા ફિલ્મના સેટ પર આવી જા. કે યાર એ ગુજરાતી ફિલ્મ બના રહે કે સેટ પે ક્યાં હોગા. હું ગયો અને 2-3 દિવસ ગયો. મને બેટર હાફના સેટ પર ધર્મેન્દ્રભાઈ અને નેહાબેન હતા, અને સેટ પર ગયો અને મેં કામ જોયું. અને પછીથી હું એમની પાછળ જ લાગી ગયો કે આશિષભાઈ મારે આવું કંઈક કરવું છે, તું આવું કર. પછી મને મળવા બોલાવે, હું મળવા જવું, એ મને ગાઈડ કરે. મારા પપ્પા સુધી હું એમને લઈ ગયો, પપ્પાને પણ ત્યાં લઈ ગયો હતો કે આશિષભાઈને મળો, મારે કેવી રીતે ડિશ બનાવવાની છે ને એ તમને કહેશે બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ. હી બીકેમ માય ગાઈડિંગ લાઇટ. અને માત્ર હું નહીં, મને લાગે છે ઘણા બધા લોકો માટે એ ગાઈડિંગ લાઇટ હતા. એમની મને બહુ યાદ આવે. એટલે એ માણસ તરીકે બીજું આશિષભાઈને આપણે યાદ કર્યા હતા પેલું ગુજરાતી સિનેમાના સેમિનારની જે હમણાં બિલકુલ ત્યારે. કારણ કે એક ઘણા બધા લોકો એવા છે જે ઇન્ડસ્ટ્રીને કનેક્ટ કરે છે તમારી ફિલ્મથી જ. કેવી રીતે? હું ત્યારે હંમેશા એમને યાદ કરાવું છું, તમારે બેટર હાફ ભલે તમે જોઈ નથી, પણ એ ન ભૂલાય કે શરૂઆત થવાના વિચારો ત્યાં હતા. વિપુલ શર્માની જૂની ફિલ્મ યાદ કરાવું, લવ ઇઝ બ્લાઇન્ડને યાદ કરાવું, ઇવન દરિયાછોરું કાયમ યાદ કરાવું. પણ એ જર્ની સુધી લોકો પહોંચતા નથી હોતા. રિસર્ચનો બહુ અભાવ છે. બિલકુલ. અને આ તો ફિલ્મની રિસર્ચની તમે વાત કરો છો, આપણા ઇતિહાસના રિસર્ચની તમે વાત કરો છો, ફિલ્મી ઇતિહાસના રિસર્ચની વાત કરો છો. હું કહું છું કે કોઈ પણ સબ્જેક્ટ માટે પણ રિસર્ચની એટલી જ જરૂર છે. એટલા માટે હું બહુ પ્રેરાયો આપના ઓલા પ્રેઝન્ટેશનથી ખરેખર. કારણ કે મેં તમને તરત કહ્યું બી હતું, કારણ કે મારા માટે રિસર્ચ અને એકેડેમિક્સ એ સર્વોપરી છે. તમે કોઈ પણ સબ્જેક્ટને તમારે જાણવું હોય ને જીવનમાં, તો રિસર્ચ અને એકેડેમિક્સ થ્રુ જવું જ પડે. મારણ માટે પણ અમારે જવું જ પડ્યું. હું આજની તારીખમાં વાંચું વધારે છું, જોવું ઓછું છું, કારણ કે વાંચવાથી મને ઘણું બધું શીખવા જાણવા મળે છે. મારું રિસર્ચ છે.
અને આપણે આપણા સિનેમાના ઇતિહાસનું રિસર્ચ ના ખબર હોય. એ તો કેવી રીતે જઈશ, ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી એનું જે માર્કેટિંગ ટાઇટલ હતું એને અર્બન ગુજરાતી ફિલ્મ, એના કારણે એને વેગ મળી ગયું. બરાબર છે. ને મારા માટે એક સીધું બેઠું પ્લેટફોર્મ હતું અને ત્યાંથી એટલે કોઈકે એરપોર્ટ બનાવ્યું, હું ફ્લાઇટ લઈને આવ્યો અને અમે ટેક ઓફ કરી નાખીએ. પણ એ જેમને એરપોર્ટ બનાવ્યું છે એમાં આશીષભાઈ, એમાં વિપુલભાઈ, એમાં જેડીભાઈ, આ બધા લોકો હતા. અને એ બેક સ્ટોરીઝ મતલબ તમે કહો છો કે હું બેટર હાફના સેટ પર જતો તો એ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. એમ કે આખી એ પ્રોસેસ થતી હતી એ આશીષભાઈ સાથે મેં જોયેલી. બિલકુલ. એ બહુ અંગત રીતે જોડાયેલા હતા અથવા તો બહુ પર્સનલી જોડાયેલા હતા કે યાર આ કંઈક બદલાવવું જોઈએ. આવું એમની અંદર. અને એ સતત જ્યારે પણ વાત કરે ને ત્યારે કહેતા કે આ તો બહુ સારું થઈ શકે એમ છે, હજી બહુ સારું થઈ શકે એમ છે. એટલે સપનાઓ પણ એમના કદાચ અત્યારે એ જ્યાં બી હશે એમનો આત્મા રાજી થતો હશે કે ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી છે. કેટલા બધા લોકો એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યા. તમે મને એકચ્યુઅલી આશીષભાઈ થ્રુ મળ્યા છો. રાઈટ. ટ્રુ. નવીનભાઈ કચ્છી હોય કે કેટલા બધા લોકો, તુષારભાઈ શુક્લા હોય, કેટલા બધા. તુષાર કાકાને મુલાકાત સૌથી પહેલાં આશીષભાઈ કરાવેલી, નિશિતભાઈની મુલાકાત આશીષભાઈએ કરાવેલી, ઘણા બધા. એટલે એ હું કહું છું ને કે સૂત્રધાર છે મારા જીવનના. હવે જ્યારે તમે કોઈ પણ એક નવા સબ્જેક્ટ ઉપર કામ કરતા હો તો તમારી પ્રાયોરિટી સબ્જેક્ટ ચૂઝ કરવાની મતલબ કેવી રીતે હોય? તમે જે વર્ક કરી ચૂક્યા છો એના સિવાયના ઝોનરમાં જ કામ કરવાનું એવું કંઈ હોય કે મનમાં ધારેલું હોય કે કંઈક આવે ને ગમી જાય આ તો કરવું છે મારે? હા, એટલે સબ્જેક્ટ કેવી રીતે ચૂઝ કરો? હું ઘણી વખત બહુ રમૂજ રીતે લોકોને કહેતો હોઉં છું કે આ છે ને પ્રેમમાં પડવા જેવું છે. તમે આમ દરરોજ સવારે ઉઠીને એવું નીકળો બહાર કે આજે મારે પ્રેમમાં પડવાનું છે, તો ક્યારેય સફળ નથી થતા આપણે. પણ એક દિવસ ઓચિંતાના તમે બહાર નીકળો અને તમે કોઈને જોયું અને કંઈક થયું અંદર અને તમે પ્રેમમાં પડી ગયા, લપસી ગયા, ડૂબી ગયા. એ મારી સાથે સબ્જેક્ટ સાથે થાય છે કે હું દરરોજ એવું વિચારું ને કે આજે કંઈક વિચારીએ ત્યારે કોઈ વિચાર નથી આવતો. પણ અચાનકથી બેઠા હો, તમે ગાડી ચલાવતા હો કે તમે ક્યાંક બેઠા છો કે તમે કોઈકની સાથે કોઈ સામાજિક ફંક્શનમાં ગયા છો, કંઈ પણ થઈ શકે છે અને તમને અચાનકથી કંઈક સૂઝ્યું અને તમે એ વિચાર તમારી સાથે રહે છે સતત, તમને ઊંઘવા નથી દેતું, તમને અનસેટલ્ડ કરે છે. આ તો પ્રેમમાં પણ થાય છે ને. અને પછી તમને એવું લાગે છે કે મારે હવે એક્સપ્રેસ કરવું છે મારા પ્રેમને, એટલે પછી તમે ફિલ્મની વાર્તા લખવાનું શરૂ કરો છો કાં તો લખાવડાવવાનું શરૂ કરો છો. અભિષેકભાઈ, મને વિઠ્ઠલ તીડી યાદ કરાવી છે તમને, પણ એના પહેલાં એક સવાલ મારણનો હજી મનમાં ફરે છે. આટલી ઉતાવળ કેમ? આ ફિલ્મને જેવો એવોર્ડ મળ્યો અને તમે ડિસાઇડ કરી લીધું કે અમારી ફિલ્મ રિલીઝ કરવી છે, તો ટાઈમ મળી રહેશે એટલો એની પબ્લિસિટી માટેનો ને એ બધો? એકચ્યુઅલી તમારો સવાલ બહુ સારો છે, પણ અમે બહુ પહેલાંથી નક્કી કરી રાખેલું કે 31મી જુલાઈ અમે ફિલ્મ રિલીઝ કરીશું. ઓકે, ડેટ નક્કી જ ડેટ નક્કી હતી અને અમે લોકો ટ્રેલર તૈયાર જ કરી રહ્યા હતા. અને એવું થયું કે અવોર્ડની ઘોષણા થઈ ગઈ અને પછી તો બધું તમારું પાછળ જઈને તમારે બધું ક્રિએટિવ બદલવાનું ને આ છે તે છે બધું કરવાનું થાય અને પછી તમે ટ્રેલર બહાર કાઢો. પણ તે છતાં એવું માનવું છે મારું કે ગુજરાતી ફિલ્મોને, અને આજકાલ તમે હિન્દી ફિલ્મો પણ જુઓ તો 1 મહિના પહેલાં 1.5 મહિના પહેલાંનું કોઈ પ્રમોશન નથી કરતા. લોકો બહુ યાદ નથી રાખતા. લોકો યાદ નથી રાખતા. તમે જેટલા કરન્ટલી એમના ફીડમાં રહેશો એટલું ઝડપથી એમનું પોઈન્ટ ઓફ સેલ સુધી પહોંચવાની જર્ની રહેશે. આ બહુ પ્યોરલી માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. કદાચ હું ખોટો પણ હોઈ શકું છું અને પુરવાર પણ થઈ જશે જો હું ખોટો હોઉં તો, કે લોકોને આજે તમે કહ્યું ને એમને અત્યારે જ જોઈએ છે. તમે ટ્રેલર 1 મહિના પહેલાં આપેલું હોય, લોકોને યાદ જ નહીં હોય. 1 મહિના સુધી તમે કઈ રીતે સસ્ટેન કરશો? ને એવું તો શું આપશો કે દરરોજ તમને યાદ કરે? એટલે એ અમારી સ્ટ્રેટેજી હતી અને છે હજી કે આપણે બને એટલા નજીક શ્રિંક રાખીએ. છેલ્લા થોડા દિવસમાં જ બધી વસ્તુ લોકોને. અને ગુજરાતી ફિલ્મો બીજા અઠવાડિયેથી વધારે ચાલે છે. હા, પહેલા અઠવાડિયે ધીરે ધીરે પિકઅપ થાય છે, તો તમારે એ પણ સસ્ટેન કરવાનું છે ને. અને આપણે તો કોઈ એવી ફ્રાઈડે સેટરડે સન્ડેના રેસમાં તો છે નહીં. આપણે તો રાઈટ ઓડિયન્સ સુધી પહોંચવાનું છે અને ગુજરાતી ફિલ્મોને રાઈટ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે ઓડિયન્સ જ સૌથી વધારે કામ કરે છે. કોઈ બીજું કામ નથી કરતું, કંઈ બીજું કામ નથી લાગતું. ઓડિયન્સ જોશે, એમને ગમશે ને તો બીજાને કહેશે, બાકી ગુજરાતી ફિલ્મ નહીં જોવા જાય લોકો, એવું થઈ જાય છે. ઓડિયન્સ બદલાયું છે કે ગુજરાતી સિનેમા? ઓડિયન્સ બહુ ઇવોલ્વ થયું છે. જો આપણે એવું જાણીએ કે રેસ ચાલતી હોય, 2 ગાડી હોય, એક ઓડિયન્સ છે ને બીજો ફિલ્મ મેકર છે કે સિનેમા છે, અને સિનેમા એઝ એન ઇન્ડસ્ટ્રી કહું છું, તો આ રેસમાં ઓડિયન્સ બહુ આગળ છે સાહેબ. એમની પાસે તો મલ્ટિપલ ઓપ્શન હોય. એબ્સોલ્યુટલી. બધી ગુજરાતી જોવે છે એની સાથે સાથે બોલિવૂડની, હવે તે લોકો હોલિવૂડની મૂવીઝ એટલી જોતા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ, સાઉથની ફિલ્મ્સ અહીંયા આપણે ત્યાં રિલીઝ થાય છે.
એમાં 52 અઠવાડિયા આખા વર્ષના જો આપણે ગણીએ અને ફિલ્મ 100થી વધારે. બિલકુલ. તો આ કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીને એટલે આમાં ઘણી વખત એવો વિવાદ પણ થાય કે ભાઈ એવું ક્યાં ખાલી ગુજરાતીમાં છે, હિન્દીમાં એવું જ છે ને, દર અઠવાડિયે આવે જ છે 1 કે 2 ફિલ્મ કે 4 ફિલ્મ આવે. પણ એ ગ્રો થઈ ચૂકેલી ઇન્ડસ્ટ્રી છે અને ગુજરાતી છે એ હજી ગ્રો થઈ રહી છે. તો આ ટફ થઈ જાય રિલીઝ કરવાનો ડિસિઝન લેવામાં. ટફ થઈ જાય, પણ આ શું કરો તમે? 52 અઠવાડિયા છે, 150 ફિલ્મો બનતી હોય તો દર અઠવાડિયે મિનિમમ 1 કે 2 કે 3 ફિલ્મો તો આવવાની જ છે. હવે તમે એમાં ઘણા ઓડિયન્સ પણ કહેતા હોય છે કે તમને એવું સમજ ના પડે, તમારે આમની સાથે મુકાય ફિલ્મ, પણ તમે શું કરો? અને તમારી કોમ્પિટિશન માત્ર ગુજરાતી ફિલ્મો સાથે નથી, હિન્દી, અમારી ફિલ્મ સાથે સ્પાઈડરમેન આવે છે. હવે હું ધારીને બેસી જાઉં કે સ્પાઈડરમેનની સામે મારે ન થવું, તો એના આવતા અઠવાડિયે બીજી કોઈ હોલિવૂડની કે કોઈ બીજી ફિલ્મ હશે, JDN કે એવું કંઈક ફિલ્મ આવે છે, અને એના પછી પાછી એઠા આવે છે, પછી બટવારા આવે છે, આવારાપન 2 આવે છે, પછી ટોક્સિક આવે છે. એટલે અમારા માટે તો કોઈ સ્કોપ જ નહીં રહે ને. અને મલ્ટીપ્લેક્સની મજા જ તો આ છે ને, એક સિનેમા સ્ક્રીનમાં તમે જ્યારે એક પ્રોપર્ટીમાં જ્યારે તમે જાઓ છો તમને 7 ઓપ્શન મળે છે. ઓડિયન્સ પાસે ચોઈસ છે. ઓડિયન્સ પાસે ચોઈસ છે, તો તમે તો હવે ચોઈસને તમારે પીરસવાની જ છે ને એમને. એટલે કેટલું તગડું આપવું પડે બિલકુલ, એ પણ જોવાનું છે એમ કે, કારણ કે તમારી કોમ્પિટિશનમાં કોણ કોણ છે. પછી હવે તો કોમ્પિટિશન હજી વધી ગયું છે, લાઈવ શોઝ કોમ્પિટિશન થઈ ગયા છે. યસ, બરાબર છે. ખાણીપીણી કોમ્પિટિશન થઈ ગયું છે, બહાર ફરવા જવું કોમ્પિટિશન થઈ ગયું છે. તો એક માણસની પાસે અઠવાડિયાના ધારો કે 1000 રૂપિયા હોય તો એની પાસે ચોઇસીસ 10,000 છે. હા, એમાંથી એને ક્યાં જવું એને નક્કી. એટલે તમારી કોમ્પિટિશન માત્ર ફિલ્મો સાથે નથી, તો ટફ છે. ફિલ્મ પર એક એલિગેશન ઓલવેઝ થાય, એ એલિગેશન સબસિડીનો થાય. મલ્ટિપલ ઇન્ટરવ્યૂમાં તમને આ સવાલ પૂછાયો હશે. હું એના ગણિત સમજવાના એંગલથી પૂછી રહ્યો છું. જેમ મેં હમણાં તમને પ્રોડ્યુસરનું પૂછ્યું કે એને શું કરવું જોઈએ, પ્રોડ્યુસરને પૈસા મળે કેટલા, આ ગણિત સમજવું છે. 100 રૂપિયાની એક ટિકિટ છે, પ્રોડ્યુસરના ખિસ્સામાં કેટલા મળે? જે લોકો એવું ધારીને માનતા હશે કે ભાઈ 100 કરોડ કમાય એટલે 100 કરોડ પ્રોડ્યુસરના ખાતામાં આવ્યા, તો ઓનેસ્ટલી કહું 100 રૂપિયાની ટિકિટ પર પ્રોડ્યુસરના હાથમાં ઓન એન એવરેજ 27 કે 28 રૂપિયા આવે છે. તમે પહેલી વ્યક્તિ નથી જેને મેં આ સવાલ પૂછ્યો હોય. હું મલ્ટિપલ ટાઈમ આ સવાલ પૂછતો હોઉં છું ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વ્યક્તિઓને, બિકોઝ હું એક વસ્તુ લોકો સુધી પહોંચાડવા માગું છું કે આંધળા થઈને તમે મૂવી પ્રોડ્યુસ કરવા ના આવો. બિલકુલ. કોઈક સપના બતાવે અને એ તમે એમાં એ સપના એની આંખે ન જુઓ, આંખો ખોલીને જુઓ કે શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું. એટલે મને આ ગણિતમાં ખાસ રસ છે. અને બીજી વસ્તુ, આ પ્રોડ્યુસર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, હી ઇઝ ધ લાસ્ટ મેન સ્ટેન્ડિંગ. રાઇટર હશે એની ફી મળશે, યસ, ડિરેક્ટરને ફી મળશે, ડેલી વેજવાળાને ફી મળશે, એક્ટરને ફી મળશે, ડિસ્ટ્રીબ્યુટરને પોતાનો કટ મળી જશે, એક્ઝિબિટર પોતે ફી લીધા વગર તમારી ફિલ્મ ચલાવશે નહીં, માર્કેટિંગવાળાને ફી મળશે, બધાને ફી મળી જશે. જે માણસ એકલો ઊભો છે છેલ્લે ઘડી, છેલ્લા ટીપા સુધી, એ પ્રોડ્યુસર છે. એટલે સૌથી વધારે નુકસાન કહો, સમય કહો, ઇન્વેસ્ટમેન્ટ કહો, ફાઇનાન્શિયલ, એનર્જી વાઇઝ, ઇમોશનલ, એ પ્રોડ્યુસરનું હોય છે, જે દેખાતું નથી. જેમ મેં કહ્યું ને, તમે એનોલોજીમાં બાપ અને મા, તો એ બાપ ઘણી વખતે એની અવગણના કરી દેવામાં આવે છે ને, कि सब तो मेहनत माँ ने की है, बाप ने क्या किया है, वो बाप माँ कोने में खड़ा है, आंसू बहा रहा है, आपको नहीं दिखेगा वो. એ પ્રોડ્યુસરની હાલત છે, અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આ જ હાલત છે. તમે ડિરેક્ટે કરી છે, પ્રોડ્યુસે કરી છે, તમને કઈ પોઝિશન વધારે ગમે? મને ખરેખર કહું, કઈ વાતની વધારે મજા આવે છે? પ્રોડ્યુસ કરવાની. અને તમને એકદમ અજુગતું લાગશે, પણ એટલા માટેનું કારણ છે કે હું જ્યારે અહીંયા ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મને સપોર્ટ કરવાવાળા 1 કે 2 માણસ, એમાંથી એક આશીષભાઈ, બરાબર છે. હું ફોર્ચ્યુનેટ રહ્યો કે મને સપોર્ટ કરવાવાળા કોઈ હતું. હવે હું એવું ઈચ્છું છું કે કોઈ એવો ફોર્ચ્યુનેટ થાય જેને હું સપોર્ટ કરી શકું. તો પ્રોડ્યુસ કરવાની બહુ મજા આવે. એક એમ્પાવરિંગ સ્ટ્રેન્થ આપે છે તમને, કે તમે કોઈની મદદ કરી, કોઈ કે દીવું સળગાવ્યો, તમે માત્ર હાથ મૂક્યો ને, એ હાથ મૂક્યાની મજા એ પ્રોડક્શનની મજા છે. એ મને બહુ ગમે છે. ઓબ્વિયસલી ડિરેક્શન મારો પ્રેમ છે, પણ આંતરિક મજા એ કદાચ ત્યાંથી પણ આવે છે. નહીં, પણ અગેન હું એને બીજી એક એંગલથી જો જોઉં, કદાચ ખોટો પણ હોઉં,
ગુજરાતીમાં બિઝનેસ કરો છો અને અગેન કનેક્શન બ્લડ લાઇન મારવાડી મારવાડી તો ગુજરાતી અને મારવાડીનું કોમ્બિનેશન છે એટલે બિઝનેસ મોડેલ તમે ફિલ્મનું સમજી ગયા છો. એ કેટલું બી સમજો એ કોઈ ફોર્મ્યુલા નથી. અચ્છા. એ કોઈ ફોર્મ્યુલા નથી. હું તો બ્લેક શીપ જ છું મારા પરિવારમાં, એવું કહેવાય. કારણ કે આવતા પૈસા બધા ફિલ્મોમાં નાખી દેવાય છે. બરાબર છે. તો એ એકચ્યુઅલી બિઝનેસ મોડલ જે કોઈ માણસ એવું મને કહે કે હું સમજી ગયો છું ફિલ્મોનું, અને કોઈ બી વ્યક્તિ હોઈ શકે છે, ભારતનો નંબર 1 પ્રોડ્યુસર બી હોય ને તો બી હું એને ખોટું કહીશ, કારણ કે એનું કોઈ ફોર્મ્યુલા નથી. એક પહેલું એવું બિઝનેસ છે જેમે એકચ્યુઅલી ઓડિયન્સ પહેલાં પૈસા આપે છે ને પછી જુએ છે. તમે રેસ્ટોરન્ટમાં પણ ખાધા બાદ પૈસા આપો છો. અહીંયા તો તમે પહેલાં પૈસા આપો છો ને પછી તમે એ વસ્તુનો ભોગ લો છો. બરાબર. તે છતાંય એ ગણિત જે છે ને એ કોઈને નહીં સમજાય, અને એ સતત બદલતું રહે છે. કારણ કે એક સોશિયો પોલિટિકલ, સોશિયો ઇકોનોમિકલ, એક સોશિયેટલ પ્રોડક્ટ તમે વેચી રહ્યા છો લોકોને, માત્ર ફિલ્મ નથી એ. તો એ સામાજિક ટેક્સચર છે આ, જેને સમજવું કેટલું અઘરું છે. રિલીઝનું કોઈ ગણિત હોય ખરું? આમ તો ગણિત હોય છે, માળખાઓ હોય છે ગણિત કરતાં, એટલે તમારે એ ફોર્મેટમાં એને મૂકવું પડે. પણ પછી શું થાય છે કંઈ ખબર ના પડે. એટલે ગયા વર્ષે અમે એક ફિલ્મ બનાવેલી અને અમને એવું હતું કે આ ફિલ્મ બહુ આમ લોકભોગ્ય થશે. આંટીપ્રેન્યોર. અને બહુ જોમ સાથે હું પણ બહુ વર્ષો પછી ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર કરી રહ્યો હતો. બધી જગ્યાએ માર્કેટિંગ ને પ્રમોશન ને આ છે તે છે, દોડ બધું કર્યું એમ. પણ ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે ને મંગળવારે કે બુધવારે કોઈ એક દિવસ છે ત્યારે પહેલગામ એટેક થઈ ગયો. રાઈટ. હવે આખા એક મહિના માટે આખા દેશનું મૂડ જ નહોતું કોઈ પ્રકારના સેલિબ્રેશન. આપણને બધાને ખબર છે. પહેલાં અટેક થયો, પછી એના સમાચારો આવવા માંડ્યા, અને પછી શું કરશે, ભાઈ વોર થશે, એમાં બ્લેકઆઉટ ને આ છે તે બધું. પછી આપણે સિંદૂર ઓપરેશન સિંદૂર કર્યું. એટલે આખી વસ્તુને એક મહિનો થયો અને આખા દેશનું કોઈ સેલિબ્રેશનનો મૂડ નહોતું. તો ફિલ્મ પડી ગઈ. હવે તમે કેટલા બી ગણિત બનાવી દો, એ કંઈ કામ નથી કરવાના. તમારે બસ એ માળખાની અંદર મૂકવાનું છે. પછી પણ હવે ઓટીટીનો સપોર્ટ ગણી શકાય પ્રોડ્યુસરને? થોડુંક, કારણ કે હવે પણ ઓટીટી પણ ડિપેન્ડન્ટ છે તમારા બોક્સ ઓફિસ નંબર પર. તમે બોક્સ ઓફિસ સારું કરો તો ઓટીટીમાં સારી તમને વેલ્યુ મળે. અચ્છા. બોક્સ ઓફિસ નથી થતું તો કોઈ કિંમત નથી. કારણ કે બોક્સ ઓફિસનું ગણિત તો અઘરું થઈ જાય છે. દર વખતે નથી જ બધી ફિલ્મ ચાલશે એની કોઈ ગેરંટી નથી. ઘણી સારી ફિલ્મ હોય ને બોક્સ ઓફિસ ન ચાલી હોય. તો પહેલાં તો શું હતું કે આજે આખું ઓટીટીનું વેવ આવ્યું ને એ કોવિડના કારણે આવ્યું. ત્યારે એમ લોકો પાસે જોવા માટે કંઈ નહોતું, એટલે આડેધડ પૈસા આપીને પણ લોકોએ કોન્ટેન્ટ ખરીદીને ઓટીટી પર નાખ્યું છે. હવે એ ટેવ પડી ગઈ. પણ જેમ કોવિડ પત્યું તો એ લોકોએ પોતાની ટેવ છોડી નાખી. તો હવે તો ભાઈ કોમ્પિટિટિવ થશે. તમે પરફોર્મ કર્યું છે તો અમે લઈશું, તમે પરફોર્મ ન કર્યું તો અમે કેમ લઈએ. ઓકે. એટલે એ ડિફિકલ્ટ બિઝનેસ તરીકે જ આખી વસ્તુને જોવાના છે. બિલકુલ. બિઝનેસ મોડ્યુલ તરીકે ઓહો પણ આવ્યું હતું. બિલકુલ. વિઠ્ઠલ તીડીએમાં બહુ સરસ ઘટના, મતલબ બહુ બધા લોકોને મજા પડી ગઈ હતી કે યાર ક્યાં વાત. એ પ્રતિકને જે જોયો તો એ કરતાં આખો જુદો પ્રતિક. હા. તો એ પછી લોકોને અપેક્ષા હતી કે બીજો પાર્ટ બી આવશે જ. બિલકુલ. ફ્યુચરમાં આવશે ખરો? બિલકુલ આવશે. સિનેમા તરીકે? બિલકુલ સિનેમા તરીકે આવશે, ફિલ્મ તરીકે આવશે. જે પહેલો ભાગ હતો એ શો તરીકે હતો, વેબ શો તરીકે, અને હવે એ ફિલ્મ તરીકે આવશે. અને એ લખાઈ ગયું છે. બધી વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે. ઓલમોસ્ટ ફાઇનાન્શિયલ લોક થઈ ગયા છે. પ્રોડક્શન ટીમ લોક થઈ ગઈ છે. પ્રતિકની ડેટ પણ ખબર પડી ગઈ છે કે આ સમય દરમિયાન થશે. એટલે પણ હું થોડોક કહેવાય ને કે થોડોક ઢીલો છું. મને બનાવતા બહુ વાર લાગે છે અને હું થોડોક સમય લઈ રહ્યો છું, થોડુંક રિસર્ચ કરી રહ્યો છું. તો એ કામે લાગેલો છે. મને થોડીક વાર લાગશે એવું લાગે છે. પણ એ શું કહેવાય, ધીરજના ફળ મીઠા હોય એવું, એટલે ઓડિયન્સને મજા પડવાની છે. ચલો, તૈયારીઓ તમે જોરદાર. પણ વિઠ્ઠલને જેટલો પ્રેમ મળ્યો છે ને મને લાગે છે કે મારા માટે જવાબદારી છે કે હું ભાગ 2 લઈને આવું. એટલે ત્યારે સરપ્રાઈઝ એલિમેન્ટ હતું લોકો માટે કે આવું ગુજરાતીમાં આવું આશ્ચર્ય થતું હતું. બિલકુલ. વિઠ્ઠલ તીડીનો એક્સપેરિમેન્ટ કરવાનો વિચાર કેમ આવ્યો? હું અને ભાર્ગવ, જેને વિઠ્ઠલ નું સ્ક્રીન પ્લે લખ્યું છે, અમે લોકો સતત મળતા રહેતા હોઈએ, કોલેબરેટ કરતા રહેતા હોઈએ નાની મોટી વસ્તુ પર. તો અમને એવું હતું કે કંઈક સાથે લખીએ, કંઈક સાથે બનાવીએ એમ. ત્યારે ભાર્ગવે એક વખત મને 1.5 પાનાની કે 2 પાનાની શોર્ટ સ્ટોરી વંચાવી અને મુકેશભાઈ સોજિત્રાની લખેલી.
જે લખીને બસ આમ ફેસબુક પર સહજતાથી મૂકી દેતા હતા અને વોટ્સએપ પર પૂરા મિત્રોને બધાને ફોરવર્ડ કર્યા. મોકલતા હોય. એ વાંચ્યું અને ભાર્ગવે કીધું કે યાર આમાં કંઈક તો છે. અને મેં વાંચ્યું બે ત્રણ વખત અને હું બહુ સ્લો રીડર છું, તો મેં એને કીધું તું વાંચું સાંભળીશ. અને પછી મને કે યાર આ ખરેખર એમ 70s બચ્ચનવાળી ફીલ આપે છે, આપણે આને ડેવલપ કરીએ. અને પછી ત્યાંથી શરૂ થયું. એટલે મુકેશભાઈની ઓરિજિનલ વાર્તા છે, ભાર્ગવે પટકથા લખી છે અને મેં માત્ર ડિરેક્ટ કરી છે. પણ સૌથી વધારે સારી વાત મારી સાથે એ થઈ, માય ઇન્ટ્રોડક્શન ટુ કાઠિયાવાડ, ટુ સૌરાષ્ટ્ર એ વિઠ્ઠલ વિઠ્ઠલ ત્રિડીએ ત્રિડી. ખરાબ. એટલે તમને તમારી ફિલ્મ ક્યાં ક્યાં લઈ જાય છે ને, કારણ કે આ મારણ શબ્દ જેમ જ્યારે હું વિઠ્ઠલ ત્રિડી શૂટ કરતો હતો ત્યારે મને સૌથી પહેલાં સાંભળવા મળ્યું. કારણ કે સિંહે મારણ મારણ કર્યું કર્યું. એ શબ્દ પહેલી વખત સાંભળવા મળ્યું. અને ત્યારથી, અને હું તો લર્નર છું ગુજરાતીનો, તો હું સતત પૂછતો રહ્યો કે આ કયો શબ્દ છે, આ કયો શબ્દ છે, આનો અર્થ શું થાય છે. એટલે ત્યાંથી મને મારણ મળ્યું. તો તમે જુઓ જર્ની, કાઠિયાવાડનું ઇન્ટ્રોડક્શન, કાઠિયાવાડી લોકો સાથે નું ઇન્ટ્રોડક્શન, પછી ત્યાંથી આવતો શબ્દ મારણ, અને પછી અહીંયા આ ફિલ્મ એના બની પર મારણ. film બને. એટલે ત્યાં તો સિંહ શબ્દ નથી કહેતા, એ લોકો જનાવર કહે. જનાવર કહે છે, બિલકુલ. કે જનાવર આવ્યું હતું અને મારણ કર્યું, મારણ જતું કર્યું, રહ્યું. જતું રહ્યું. કેટલો સમય રહ્યા હતા કાઠિયાવાડ? અમે અવારનવાર જતા આવતા હતા, પણ આઈ થિંક જેટલો સમય મેં શૂટિંગમાં નથી વિતાવ્યો એના બાદ વધારે વિતાવ્યો છે. ઓકે. એટલે વર્ષે બે વર્ષે એક વખત પાછું એ બાજુ જઈએ, થોડીક નોસ્ટાલ્જિયા પણ છે, થોડીક મજા પણ આવે છે, ત્યાંનું ખાવાની મજા આવે છે, લોકોને મળવાની મજા આવે છે. એટલે સમય ખાસો એવો વિતાવ્યો છે. ફિલ્મ તમારી ધીમે ધીમે આવતી હોય, તમે કહો છો એમ કે હું સ્લો પ્રોસેસમાં રહું છું, પણ તમારું પ્રોડક્શન હાઉસ છે અને ત્યાંથી એડ ફિલ્મ્સ ને બધા ક્રિએટિવ્સ બહુ બધા આવતા હોય છે. જી. એ પ્રોસેસ સમજવી છે કે ફિલ્મ સિવાયના અભિષેક જૈન કેવા છે. હું એક બિઝનેસ કરું છું અને એ ફિલ્મ પ્રોડક્શન હાઉસનો બિઝનેસ છે. અમે લોકો એડવર્ટિઝમેન્ટ ફિલ્મ્સ બનાવીએ છીએ, જેથી અમારું બ્રેડ બટર, ચીઝ જેમ, જે પણ તમે કહો એ ચાલે છે. અને જ્યારે પણ ફિલ્મો સાથે એવું છે કે એડ ફિલ્મ તો કેવું છે કે ક્લાયન્ટે આપેલું કામ તમારે ઈમાનદારીથી કરીને એમને પાછું આપવાનું છે, અને એમાં તમારે ગણિતનું ધ્યાન રાખવું પડે, કારણ કે એની સાથે તમારી પ્રોફિટેબિલિટી સંકળાયેલી છે. પણ જ્યારે ફિલ્મ બનાવવાનું હોય ત્યારે અમે જ્યાં સુધી એ ફિલ્મ તમને અંદરથી અનસેટલ ના કરે, જ્યાં સુધી તમને કહેવાનું કન્વિક્શન ના આવે, ત્યાં સુધી અમે નથી બનાવતા. એટલે ફિલ્મો સિવાયનો અભિષેક એક બિઝનેસ ચલાવતો, સવારે 9:30 વાગે ઓફિસે પહોંચતો, સાંજે 7:30 વાગે ઘરે જતો માણસ છે. મને વાંચવાનું ગમે છે, મને લોકોને મળવાનું ગમે છે, અને બસ પરિવાર સાથે સમય વિતાવવાનો. અચ્છા, પરિવાર માટે સમય રહે ખરો આ બધું દોડધામમાં? બિલકુલ. એટલે દોડધામ તો શું, હવે રિલીઝ આવી છે એટલે દોડધામ છે. બાકી હું 10 વાગે સૂઈ જતો હોઉં છું જનરલી, અને સવારે 5:30 વાગે ઉઠી જાઉં છું. એટલે એ નિરાત અને શાંતિ પારિવારિક સમય જાય છે મારો. જે તમે કહ્યું કે એડ ફિલ્મ્સ નું તમારું પ્રોડક્શન છે, ચેલેન્જિંગ શું? કારણ કે બહુ જ ઓછી સેકન્ડમાં તમારે વાત કહી દેવાની છે. હા, હા. અને ત્યાં તમને એક સમય મળે છે તમારી વાતને લોકો સામે મૂકવાનો. વધારે ચેલેન્જિંગ કઈ વસ્તુ છે? વધારે ચેલેન્જિંગ આઈ થિંક ફિલ્મ છે, ફિલ્મ ફોર્મેટ છે. કારણ કે એડ ફિલ્મમાં તો તમને બ્રીફ મળેલી છે, તમને ખબર છે કે ભલે આટલા સેકન્ડમાં કહેવું છે પણ કહેવાઈ જશે. અહીંયા તમને કોઈ બ્રીફ નથી મળી, તમારા અંદરથી જ આવેલી બ્રીફ છે. તમારે એ કન્વિક્શન સાથે જીવવાનું છે સતત. એ જે અંદરથી કન્વિક્શન સાથે જીવવાનું હોય ને, એ થોડુંક અઘરું છે. એના માટે બહુ જ બધું અંદરની જાત સાથેની મુલાકાત, જાત સાથેની વાત બહુ જરૂરી હોય છે. એ પ્રોસેસ ઇન્ટરેસ્ટિંગ છે. આ બધા કામની વચ્ચે તમે મેડિટેશન કે એવું કંઈ કરો ખરા? જી બિલકુલ. ધીરે ધીરે હવે શરૂ કર્યું છે. જેમ મેં કહ્યું કે એક એવો સમયકાળ નીકળ્યો છે જ્યાં 5-7 વર્ષ થોડુંક કહેવાય ને ડાર્ક એલીમાં જતો રહ્યો હતો. તો એમાંથી બહાર નીકળતા મને મેડિટેશને હેલ્પ કર્યું છે, અને વોકિંગ કરું છું. એટલે એ વોકિંગ મારું મેડિટેશન છે. મેનિફેસ્ટેશનમાં માનો? નહીં. એટલે મને ખબર નહીં, મેનિફેસ્ટેશન 1-2 વખત ટ્રાય કર્યું છે પણ મને બહુ એમ ફળ્યું નથી. હા, એટલે ફળ્યું નહીં કરતાં મને બહુ પ્રિપેર્ડ થઈને મને જીવન જેવું આવે છે ને એને જીવવાની મજા આવે. તમે વિસ્લિંગમાં હશો ત્યારે હોય ને કેવો કે હું આમ કરીશ આમ કરીશ, આ પોતાની આંખે જોયેલા સપના? નહીં. જીતુભાઈ, મને ખરેખર એવું નથી થતું ક્યારે.
મને ખબર નથી કાલે શું થશે. હવે જેમ આ ફિલ્મનું ટ્રેલર ને બધું બહાર આવ્યું તો ઓબ્વિયસલી તમારા ઘરવાળા બહુ ખુશ હોય. તમારી મમ્મી આજે મને કહેતા હતા કે તું દેખના બહુ અચ્છા હોગા તેરે સાથ में. मैं कि यार अभी ये सब बात मत करो, अभी मैं काम कर रहा हूँ, मेरे को मेहनत करने दो. आई डोंट नो अबाउट ધ આઉટકમ. મને ખબર નહીં આવતીકાલે શું કરીશું. કર્મોમાં માનો કે નસીબમાં? બંનેમાં એકચ્યુઅલી બંનેમાં માનું છું. પણ કર્મ કરવું તો બહુ નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરવું, અને નસીબ તમારે એવું માનવાનું કે કોઈ બીજાનું હતું ને તમારા ઝોલીમાં આવી ગયું છે, એટલા જ ગ્રેટફુલ રહેવું. બાકી મારા જેવો વ્યક્તિ યાર, મારવાડી પરિવાર, ગુજરાતમાં રહેતો, કોઈ પ્રકારનું બેકગ્રાઉન્ડ નહીં ફિલ્મોનું, અને આજે ફિલ્મો બનાવી રહ્યો છે, તો મને લાગે છે કોઈ બીજા માટે લખાયેલું હતું, મારા નસીબમાં આવી ગયું ખરેખર. પણ હવે એવું થતું હશે ને કે આ નસીબ સારા છે, કારણ કે મને એક વસ્તુ બી મેં નોટિસ કરી. ગોવિંદભાઈ જેમણે દેશે બનાવી, જસવંતભાઈ મૈયર અને બીજી મલ્ટિપલ ફિલ્મ્સ બનાવી, ગુજરાતી ફિલ્મની જ્યારે વાત નીકળતી ને તો ડિરેક્ટર્સના નામ લઈએ ને તો બહુ જ ઓછા, મતલબ આંગળીના વેઢે લઈ શકાય એટલા ડિરેક્ટરને લોકો ઓળખતા હતા. તમારા આવ્યા પછી એ ટ્રેન્ડ સ્ટાર્ટ થયો, મતલબ ક્યાંક હોય તો કોઈકને ખબર હોય છે કે આ અભિષેક જૈન છે. એક ડિરેક્ટર તરીકેનું બ્રાન્ડિંગ તમને બહુ પ્રોપર વેથી મળ્યું છે. એટલે આમ ઘણી વખત એવું થાય ને કે હવે તો આ સપના પૂરા થતા જાય છે, અથવા તો આ મારું સારું નસીબ હશે કે યાર આ બધા જ લોકોનો પ્રેમ આટલો બધો મને મળે છે, જી, એટલે હું નસીબ અને કર્મ બંને વસ્તુ કરતો હતો. પણ કર્મ ના કર્યું હોય તો તમારા નસીબમાં બીજાનું જે લખેલું તમને પણ ના મળ્યું હોત ને. એટલે નસીબ અને એ કર્મ એમ અલાઇન થાય ત્યારે કંઈક થાય, મને એવું લાગે છે પર્સનલી. ટાઈમ મશીન વાળી ઘટના છે એ કલ્પના હોલિવૂડના તેને બધું જોતા હોય એટલે આવે આપણે જોતા હોય. માની લો કે ટાઈમ મશીનમાં જવાનું થાય અને કોઈક ફિલ્મ મેકરને મળવાનું થાય, તો કોને મળવું પસંદ કરો? અરે યાર, આવા સવાલો કેમ પૂછે છે ભાઈ યાર? બહુ ઇન્ટરેસ્ટિંગ છે યાર. જો 2-3 લોકોને મળવાની ઈચ્છા થાય તો પછી, એટલે 2-3 વખત ટાઈમ મશીનમાં જવાની ઈચ્છા થાય. એક તો ગુરુદત્ત, બરાબર છે, સત્યજીત રે, કિઝલોવ્સ્કી મને બહુ ગમતા ફિલ્મ મેકર છે. અને અત્યારે જો ટાઈમ મશીનમાં જવાનું થાય તો 2000sનું વોંકાર વાય, હજી જીવિત છે વોંકાર વાય, પણ એમની સાથે કામ કે એમને જોવાનું મને ગમે છે. આમ તો ઘણું બધું છે અને ઘણા બધા લોકો છે. એટલે ગુરુદત્તની ફિલ્મો જોયેલી તમે? જી બિલકુલ જોયેલી, એટલે જીવેલા છે. સો એટલે જ ખાસ તમને એ પૂછ્યું, કારણ કે કોઈ પણ મેકર હોય ને એને એક આખી એ જર્ની હોય, કોઈ કે બહુ બધી વસ્તુ જોયું હોય, એ જોતી વખતે એક વિચાર અંદર વવાતો જતો હશે કદાચ. બિલકુલ. એ તમે ડિરેક્ટરની ચેર પર જ્યારે પણ બેસો તો ક્યાંક અંદરથી એ વસ્તુ લોકો સુધી પહોંચવા કનેક્ટ થતું હોય. મારા કામમાં ઘણા બધા એવા ફિલ્મ મેકર્સનું ઇન્ફ્લુઅન્સ છે, ખાસ કરીને વોંકાર વાયનું ઇન્ફ્લુઅન્સ છે, ઘણા અંશે રાજ કપૂરનો ઇન્ફ્લુઅન્સ છે. કે મને એવું લાગે છે કે રાજ કપૂરે સોસાયટીને એ કહ્યું કે હું તમને એક વાત કહીશ જે તમારી જ વાત છે, પણ હું જે રીતે કહીશ ને તમે મને હીરો માનશો એની અંદર, પણ ખરેખર તમારી અંદર એ હીરો છે. એ રાજ કપૂરનું મેજિક હતું. અને તમને હસતા હસતા રડાવી દે, રડાવતા રડાવતા હસાવી દે, એ રાજ કપૂરે કર્યું છે. અને એનું કામનું મારા અંદર એ છે એક અંશ. અહીંયા કોઈને શીખવું હોય ફિલ્મ મેકિંગ તો ગુજરાતમાં સ્કોપ કેટલા? આઈ થિંક હવે ગુજરાત શું, હવે તમે ઓનલાઈન જાઓ ને તમને ફિલ્મ મેકિંગ શીખવાની તક મળી જ શકે છે. હવે ઇટ ઇઝ નોટ જ્યોગ્રાફિકલી લિમિટેડ. પણ અમુક વસ્તુ તો પ્રેક્ટિકલ હોય તો જ વધારે. તો તમારે સેટ પર જવું પડે, તમારે લોકોને અસિસ્ટ કરવા પડે, તમારે વાંચવું પડે. માત્ર સેટ પર જવું એ ફિલ્મ મેકિંગ નથી. તમારું વાંચન સારું હોવું જોઈએ, તમારું મ્યુઝિક લિસનિંગની ચોઇસ સારી હોવી જોઈએ. તમે કોઈ પણ વસ્તુને જીવનના રસ સાથે જોડો. તમે વ્યંજન ખાવાનું પણ ખાતા હો તો એનો રસ હોય એક, એ જો તમને માણતા આવડતું હોય તો તમને જીવન જીવતા આવડે છે. અને જીવન જીવતા આવડતું હોય તો તમે ફિલ્મ પણ બનાવી શકો છો. તમારા મતે સિનેમા એટલે જીવનશૈલી. પ્રેમ એટલે? પ્રેમ છે તો દુનિયા છે. પ્રેમની દુનિયા તમારી સમજવી છે. આપણે એકબીજાને ચાહીએ છીએ એટલા માટે અહીંયા બેઠા છીએ અને વાત કરીએ છીએ.
એટલે મારી ફિલ્મની વાત થઈ રહી છે અને એ જ રીતે એકબીજાની સાથેની એમ્પથી જે છે કે પ્રેમ જે છે એ તો આપણે બધાને ચાલુ રાખે છે. બાકી તમે મને નફરત કરતા હો કે હું તમને નફરત કરતો હોઉં, આપણે એકબીજાની સાથે હંમેશા સતત લડતા હોઈએ તો એમાંથી કંઈ સર્જન થોડી થવાનું છે. દુનિયાનું ચાલવવાનો ફ્યુલ જે છે એ તો પ્રેમ જ છે ને. આસ્તિક કેટલા? હું બહુ આસ્તિક નથી. એટલે મને ભગવાનમાં બહુ વિશ્વાસ છે, એક શક્તિમાં વિશ્વાસ છે. મને મહાદેવનું ઇન્ટ્રોડક્શન વિઠ્ઠલથી થયું. હનુમાનજીનું ઇન્ટ્રોડક્શન એટલે ઓબ્વિયસલી ઓળખતા હોઈએ પણ હવે એમને પૂજતા થઈ ગયા કે પછી એમને માનતા થઈ ગયા કે એમની સતત તમારી આસપાસની પ્રેઝન્સ જે છે એટલું મારું આસ્તિકપણું જે કહેવાય એ જો એક શબ્દ હોય તો એવો. એટલે આસ્તિકવાળી મેં ઘટના એટલે પૂછી કે ફ્રાઈડે રિલીઝ થવાની હોય તો આગલે દિવસે તમારી પ્રાર્થના કોને હોય? નહીં, એવું કંઈ નથી. આગલા દિવસે પ્રાર્થના કે એવું કંઈ નહીં. એ છે જ મારી સાથે. એ જે બી ફોર્સ છે મારી સાથે છે જ. અને સારું ખરાબ બધામાં મારી સાથે છે. એ કાં તો મને શીખવાડશે, કાં તો મને કંઈક નવું બતાવશે. હિન્દી પણ તમે કરી ફિલ્મ, ગુજરાતી વધારે કરશો કામ કે હિન્દી? જે દિવસે મને કોઈ વાર્તાને કહેવાની જે ભાષા છે એ હિન્દી લાગશે ત્યારે હિન્દીમાં બનાવીશ. જ્યારે લાગશે કે આ તો અહીંયાની જ વાત છે ને અહીંયાની જ વાર્તા છે ને આ વાત આ જ ભાષામાં કેવી છે તો ગુજરાતીમાં બનાવીશ. અભિષેકભાઈ, ફિલ્મને લઈને બહુ બધી વાત તમારી સાથે થઈ શકે કારણ કે એનાલિસિસ તમારું, જો મેં હમણાં શરૂઆતમાં મેં કહ્યું તો એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને તમારું તારણ એ જે બદલાય છે એના માટેનું એક તમે કારણ બન્યા છો અને ફિલ્મ આવી રહી છે મારણ. સો એ કોમ્બિનેશન જે છે એન્ડમાં વ્યુઅર્સને મારણ માટે તમારે કોઈ સંદેશ આપવો હોય તો? અમારી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મારણને ભારતનો સર્વોચ્ચ એવો રાષ્ટ્ર પુરસ્કાર મળ્યો છે. હવે તમારા પુરસ્કારની હું રાહ જોઈ રહ્યો છું. તમે જુઓ અને તમારું શું ફીડબેક છે ચોક્કસ કહો, કારણ કે હું હંમેશા ઓડિયન્સના ફીડબેકનો ભૂખ્યો છું અને મને ગમે છે એમનો ફીડબેક. થેન્ક યુ અભિષેકભાઈ, આપ મારા શોમાં આવ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જીતુભાઈ.